આજરોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો દ્વારા શ્રી આંબેડકર સાહેબને વિનંતીભર્યો પત્ર લખીને પોતાની વ્યથા ઠાલવવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરજીના જન્મ જયંતિ પ્રસંગે સૌ ગુજરાતના 11 મહિનાના કરારવાળા ભરતી થયેલ વ્યાયામ શિક્ષકોએ બાબા સાહેબ આંબેડકરને આવેદનપત્ર આપી એક પત્ર લખ્યો છે કે છેલ્લા 15 વર્ષથી અમારી કાયમી ભરતી થઈ નથી. સંવિધાનમાં જે પ્રકારની આપ સાહેબે શિક્ષણ માટે પણ ખૂબ સારા પગલાં લઈ ભારતીય દેશની શિક્ષણ નીતિ અને સામાજિક સુરક્ષા માટે દેશના નાગરિકો માટે સુવ્યવસ્થા, સુશાસન અને ઘણા સેવાના કાર્યો આપે કર્યા છે. ત્યારે અમે આપ સાહેબને પત્ર લખીને હાલની આપના સંવિધાનના પવિત્ર માર્ગ સાથે ચાલતી ગુજરાત સરકારને કાયમી ભરતી અમારી કરવામાં આવે એવી વ્યાજબી માંગ છે. અમે છેલ્લા 29 દિવસથી સંવિધાનના દાયરામાં ખૂબ જ પ્રેમથી ગાંધીજીના માર્ગે આંદોલન કરી રહ્યા છે. સમાજના હવે પછીના ભવિષ્ય માટે અમે સજાગતા દર્શાવી અમારા ભવિષ્ય માટે આપ સાહેબને વિનંતી કરવામાં આવી રહી છે કે આપ ગુજરાત સરકારના હાલના સત્તાધીશોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે અને એ અમારી માંગ છે. ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી. એના કારણે છેલ્લા 29 દિવસથી અમે લડત લડી છે. આજે બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે આજે અમે બાબા સાહેબ આંબેડકરશ્રીને આવેદન દેવા આવ્યા છીએ, પત્ર લખ્યો છે અને ટૂંક સમયની અંદર જ ત્યાં અમારી માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં આવે એના માટે અમે બાબા સાહેબને પત્ર લખ્યો છે અને આવેદન દીધું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર સંવિધાનના આધારે અને અમારી જે નીતિ નિયમો છે એના આધારે અમારી ક્યાંક ને ક્યાંક માંગણી સ્વીકારવામાં આવે એવી બાબા સાહેબને અમે રજૂઆત કરી છે અને પત્ર લખ્યો છે.